એમાં આપણે ક્યાં છીએ? પુનિત આશ્રમમાં. ક્યાં છીએ? સંત પુનિત મહારાજ. ઇતિહાસ સાંભળ્યો છે ને બધાએ. કુલીનું કામ કરતા હતા અમદાવાદમાં. ડોક્ટરે કીધું, રિપોર્ટ કરાવ્યો ને, 90 દિવસ. કેટલા દિવસ? હવે તું રહેવાનો નથી. રિપોર્ટમાં ડોક્ટરે જોયું અને પુનિત મહારાજ ચાલતા ચાલતા વચ્ચે એક કથા થતી હતી, ત્યાં ગયા અંદર. ત્યાં કથામાં બેઠી ગયા અને કથામાં ત્યાં બેસી ગયા અને વચ્ચે આવ્યું, રામ નામ મેં ઔષધિ, જો પીવે ઓ તરી જા. અને મગજમાં બેઠો શબ્દ પુનિત મહારાજને. કથા પૂરી થઈ, સતત રામ 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 એક જ મંડ્યા લખવા. સમય થયો 60 દિવસ, 65, 70, 75, 80 નો સમય થયો. રિપોર્ટ કરવાનો થયો અને રિપોર્ટ જેવો થયો ને ડોક્ટર પાસે લઈ ગયા. ફાઇલ જોયું, હે કોની દવા લીધી તમે? નીલ રિપોર્ટ આવ્યો. પુનિત મહારાજ રોગમાંથી મુક્તિ મળી. શું થયું? એ પુનિત મહારાજનો આશ્રમ છે.